હાય એવરીવન, વેલકમ બેક ટુ ધ ચેનલ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જ હશો. અત્યારે હાલ હતો હું ખેડા સાઈડ. એકચ્યુઅલી ખેડામાં જ હતો હું. ખેડા બધી મિટિંગો થોડી પતાવી, માર્કેટ એક્સપ્લોર કર્યું. હવે નીકળું છું હું ઘર બાજુ. ઓલરેડી તમે જુઓ 4:40 થઈ ગઈ છે. આપણે આ બધા જોયા ગાંધીપુરમાં ને બધાને ડીલરોને કાંઈ છે નહીં લેવા જેવું હમણાં. અહીંયા એક ભાઈને મળ્યો હું રિક્ષામાં. અરે બાપ, આટલો મોટો ખટારો, બધો વાત. તમારી જોડે કોઈ છે ને રસ્તો હોય તો મને બતાવો કે આપણે છે ને આ જોઈ શકીએ, મિરર કરી શકીએ મોબાઈલમાં. કેમ કે આ મને ખબર નહીં પડતી કેવું લાગ્યું છે, એંગલ કેવો આવે છે, શું છે શું નહીં. મારે જોવું હોય તો કેમનું જોવાનું? તમારી જોડે કોઈ રસ્તો હોય ઓડિયન્સમાં તો મને બતાવો. જો આ લોકો મોટા મોટા પ્લાન્ટ છે, ફાયલો છે. આજે તો એવા લોકો જોડે ભેગો થયો ને ખેડામાં, એ ના પૂછો વાત યાર. અને અમુક લોકો ઓર્ડર કરાવે તો પછી સાવ પેલા રિટેલર જેવું ઓર્ડર કરાવે. 2 કીટ નાખી દો ને 5 કીટ નાખી દો ને 10 થેલી નાખી દો. અરે બાપુ, એમ ઓર્ડર ના થાય યાર. થોડો ક્વોન્ટિટીમાં ઓર્ડર કરાવડાવવો પડે. કંપની ઓર્ડર કરાવો તમે યાર. અમુક કંપનીઓએ યાર આ રીતેનું માર્કેટ સેટ કરી નાખ્યું છે. અમુક લોકો યાર 10 થેલી ને 20 થેલી ને 15 થેલી ને આવું ત્યાંથી નાખી જતા હોય. આપણે એમ ના પોવાય. તો ભૂખ બી લાગી છે. હવે ધોળકા જઈને છે ને ખાવું છે મસ્ત રીતે. ફિલ્ડ સેલ્સમાં તો છે ને, તમે ફિલ્ડમાં હોય એટલે તમને છે ને ખાવાનું બી સરખો ટાઈમ ના મળે, ના તમે શાંતિથી ક્યાંય ખાઈ શકો. તમારે ફિલ્ડમાં ગમે ત્યાં ખાવું પડે. એમાં પછી કાંઈ ભલેવાર આવે નહીં, તમે શાંતિથી ખાઈ બી ના શકો. તમે બહારનું ખાઈને બી કેટલું કેટલું ખાવ, કંટાળી જવાય પછી. એટલે ઘરનું ટિફિન હોય ને એવું હોય તો ખાવાની મજા આવે. પણ આવા ટિફિન ખોલીને બેસવું ક્યાં? અમુક ટાઈમ તો બાઇક ઉપર બહાર બાઇક ઊભું કરીને ખાઈ લે છે. સારું છે, ફિલ્મમાં ફરવાનું સારું છે. પણ જો તમારે એવો નેટવર્ક સેટ થઈ ગયું ને તો પછી વાંધો ના આવે. રેગ્યુલર ઓર્ડર ચાલુ થઈ જાય ને તો પછી તમે ગમે તે કરો, ઓર્ડર આવવા જોઈએ ખાલી. ક્યુટ ગર્લ રિએક્શન.
જ્યારે સારું આ માઉન્ટ લગાવું ત્યારે જે મેઇન કામ હોય ને એ ભૂલી જવાય છે. દર વખતે મારે જ્યારે ચીપ વાંખવાની રહી જાય છે. જ્યારે જે માઉન્ટ લગાવું ત્યારે એ આ બધી એમાં તકલીફમાં એ જ રહી જાય છે. પછી ખબર પડે છે કે આ સારું રહી ગયું છે. આ જો આ બી રહી ગયું છે. રહી નહીં ગયું, આ સારું ખુલ્લી જાય છે વારી ઘડીએ. આનું વેલ્કો ઢીકું થઈ ગયું લાગે. અને આ પાછો મેઇન હાઈવે છે એટલે અહીંયા બસો બી ના કરાય. તમારે શાંતિથી ચલાવવું પડે. પાછળ મોટા મોટા વ્હીકલ આવ્યા છે. પરીક્ષામાં વિકલ્પો પાછળ બહુ આવે છે. રિક્ષાવાળા ગયા ચાલુ ગયા ત્યાં રિક્ષાવાળો ચલાવવું ગયા. આઈ લવ ખેડાને બોર્ડ મારેલા હોટલોમાં તો લાગે છે. આ હાઈવે ઉપર વેન્ચો રાઇડિંગ કરવાની બહુ મજા આવે. હજુ તો તમે ખેડા નડિયાદ હાઈવે જાઓ અને એથી ઉપર બરોડાવાળા હાઈવે ઉપર એટલો ખતરનાક હાઈવે છે ને બસ મજા આવી જાય. આ બી સારો છે, આમાં મજા આવે. પણ જે પેલો છે નેશનલ હાઈવે ખતરનાક મજા આવી જાય ડ્રાઇવિંગ કરવાની. રાતે હું એકવાર નડિયાદથી આવ્યો તો નાઇટમાં ડ્રાઇવિંગ કરવાની એવી મજા આવેલી ને જોરદાર. હાઈવે એક નંબર ધક્કા. અને આપણી જેવા રાઇડરોનો તો શોખ જ હોય રાઇડિંગ કરવાનો. અને આપણને મફત હાઈવે મળી જાય એટલે કેવું ભગાય છે. હા ભાઈ, વિડીયો કેવા લાગે છે થોડું કોમેન્ટમાં જણાવજો. એની બેનને કોઈ વિડીયો જ જોઈ રહ્યું, ખબર નહીં શું તકલીફ પડતી છે વિડીયોમાં. વિડીયો સારો નહીં બની રહ્યો કે પછી કંઈ એન્ટરટેનમેન્ટ નહીં થઈ રહ્યું. જો ભાઈ રાઇડિંગ આપણે કરીએ છીએ, આપણને વ્લોગ પ્રોપરલી બનાવતા આવડતું નહીં. જે બને છે એ બનાવીને મૂકી દઈએ છીએ. બટ હા, બાઇકને એકદમ આપણે ફૂલ ફીલથી ચલાવીએ છીએ. ભગાઈએ બી છે. આ તમારું રડવું આવશે હવે. ચાંદણા આવ્યું, ચાંદણા. રસ્તો એક નંબર છે બાપુ. તમે લોકો મને કોમેન્ટમાં જણાવો કે તમારી જોડે કઈ બાઇક છે અને તમારી ટોપ સ્પીડ કેટલી છે. મારી ટોપ સ્પીડ પલ્સર 125માં 104 કે 105 જવા દીધી મેં. એ બી આ જ હાઈવે ઉપર. એ બી પિલિયનમાં, સિંગલમાં નહીં. પિલિયન બેસાડીને મેં 104 105 જવા દીધી. સિંગલમાં આવ્યું બની. જો આ અત્યારે એવું આવે ટેસ્ટ કરવું છે ભાઈ, પહોંચાડી દઈશું આપણે. મેં બિલ્ડ છે એટલા માટે કીધું કે બાઇક રાઇડિંગ કરવા મળે આપણને વધારે. તમારે અલગ અલગ જગ્યાએ રાઇડિંગ કરવા મળે, અલગ અલગ જગ્યાએ તમને લોકોને મળવા મળે, ઓપોર્ચ્યુનિટી નવી મળે. પેલું ઓફિસમાં કેવું છે કે તમે ઓફિસમાં ખાલી એક જણા જોડે કમ્યુનિકેટ કરો કે ઓફિસમાં તમારે જેટલા બી ગ્રુપ હોય તમે એ લોકો જોડે કમ્યુનિકેટ કરો. તમારે નોલેજ એટલું લિમિટેડ રહે. આમાં શું તમે આખા ગામને મળતા હોય, કેવા કેવા માથા ભટકાતા હોય તમને દિવસે બધાને તમે મળતા હોય. જેમ હું તમને કહેતો હોઉં છું ઓળખમાં કેટલી વાર
કે કેવા કેવા માથા મળતા હોય છે. એટલે એ ટાઈપનો સિનારીઓ છે. ખતરનાક મોટા વ્હીકલ વાળા તો એવું ઉડાડતા હોય છે ને યાર. અત્યાર સુધી સનવાઇઝરને ઉપર ના કરતો. હવે અત્યારે આ લોકો રેસ રીતે ઉડાડતો તો સનવાઇઝરથી કામ ના બન્યું, એટલે મારે મેઇન વાઇઝરથી નીચે કરી દેવું પડે. હવે કદાચ મારે ઉપર મેઇન વાઇઝર નીચે કરી દેવું પડે, પવન નહીં આવતો જોઈએ એવો. કેવો રેસ ઉડે છે સનવાઇઝરથી. હવે છે ને હું અહીંયા જોઈ લઉં એકવાર બ્લોક કેવો બને છે, કેવો નહીં, એંગલ બરાબર છે. પછી આપણે આગળ કંટિન્યુ કરશું એવું બધું. પછી અહીંયા સ્ટોપ કરી દઈશ. હવે હું સિંગલ પેલા વર્ટિકલ વિડીયો ઉતારીશ શોર્ટ્સમાં નાખવા માટે.